નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। વિસાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ભાવુક થયા। ભેસાણ ખાતે કાર્યાલયમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ નિવેદન આપ્યું। ઉમેદવાર કિરીટ પટેલ જાહેર મંચ પર થયા ભાવુક। પોતાના ઉપર થયેલા આક્ષેપોને નકારતા આંખમાં આંસુ આવ્યા। કિરીટ પટેલે વિરોધીઓને આપ્યો છે જવાબ, હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતનો એક રૂપિયો પણ ન ખાઉં। કિરીટ પટેલે જે રીતે નિવેદન આપ્યું છે, કહ્યું છે સરકારી મંડળીઓમાં કિરીટ પટેલ દ્વારા ગોલમાલ કર્યા હોવાના યોગ્ય આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। આક્ષેપના જવાબમાં કિરીટ પટેલે લોકોને વિશ્વાસ આપ્યો છે તો ભાવુક થતા જોવા મળ્યા। સાથે જ નિવેદન પણ આપ્યું છે। મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લઉં। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લઉં।